આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન થી આપ સર્વ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે। આજથી 3 દિવસ પર્યંત શ્રીમદ ભાગવતમ કે જે શ્રી સુખદેવ ગોસ્વામીના મુખથી નીકળેલો એક દિવ્ય રસ, એક દિવ્ય શાસ્ત્ર કે જેનું શ્રવણ, કીર્તન, સ્મરણ જીવોના ભયને નષ્ટ કરે છે। શીલ પ્રભુપાદ કહે છે કે આ જગતની અંદર જીવાત્માઓનો સૌથી મોટો ભય જે છે એ ભય મૃત્યુ છે। અને પ્રત્યેક વ્યક્તિ આ જગતમાં મૃત્યુથી બચવાનો પ્રયાસ કરે છે। અનંત સમયથી અનંત પ્રયાસો થયા, પણ આજ સુધી કોઈ વ્યક્તિ મૃત્યુથી બચી ન શક્યા। બહુ લોકોએ પ્રયાસ કર્યો, વિજ્ઞાને પ્રયાસ કર્યો, રાજકીય ક્ષેત્રના લોકોએ પ્રયાસ કર્યો, સામાજિક ક્ષેત્રના લોકોએ પ્રયાસ કર્યો, પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ રોગ પ્રત્યેક વ્યક્તિને લાગુ પડ્યો છે। અને બહુ પ્રયાસો કરવા છતાંય તે આનો કોઈ ઉકેલ પ્રાપ્ત નથી। ભૌતિક જગતની અંદર કોઈ ઉકેલ નથી। જેટલી પણ સમસ્યાઓ ભૌતિક જગતમાં છે ને, એનો એકમાત્ર ઉકેલ કેવલ અને માત્ર કેવલ અધ્યાત્મની પાસે છે, અધ્યાત્મમાં છે। અને એટલા માટે જ્યારે પરીક્ષિત મહારાજને સમાચાર પ્રાપ્ત થયા કે આજથી 7 દિવસ પછી એનું મૃત્યુ થવાનું છે, 7મા દિવસે, તો પરીક્ષિત મહારાજ પોતાનું સર્વસ્વ ત્યાગ કરી અને ગંગાજીના તટ ઉપર આવીને બેઠા અને ઉપસ્થિત જેટલા પણ ઋષિ મુનિઓ હતા એમને એક પ્રશ્ન પૂછ્યો। એમને પૂછે છે કે કિમ કર્તવ્યમ મ્રિયમાણસ્ય, હે સાધુ, હે ઋષિ મુનિઓ, તમે એ બતાવો કે જેનું મૃત્યુ નિકટ છે, જે મૃત્યુથી બહુ નજદીક છે, આવા માણસોએ શું કરવું જોઈએ? ત્યારે ઉપસ્થિત જેટલા પણ ઋષિ મુનિઓ છે એમાંથી કોઈ વ્યક્તિ પરીક્ષિત મહારાજને ઉત્તર નથી આપી શકતા। ઉત્તર નહીં આપવાનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ સમજાવી ન શક્યા કે 7 દિવસ જેની પાસે બચ્યા છે આ માણસે કરવું શું જોઈએ। 7 દિવસનો સમય, 7 દિવસનો શ્રાપ, અને એ સમયે ભગવદ પ્રેરણાથી, ભગવાનની ઈચ્છાથી સુખદેવ ગોસ્વામીનું આગમન થાય છે। ત્યાં ભાગવતનો એક સમજવા લાયક સિદ્ધાંત છે ભક્તો, કે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિના હૃદયમાં સત્યને પામવાની ઈચ્છા થાય, સત્યને જાણવાની ઈચ્છા થાય ને, ત્યારે ભગવાનની કૃપાથી કોઈને કોઈ સાધુ ત્યાં ઉપસ્થિત થઈ જાય છે। આ કેવલ સંજોગ છે। અને આ સંજોગને ઊભો કોણ કરે છે? આ સંજોગને ભગવાન ઊભો કરે છે, ભગવાન જોડે છે। આપણે બધા જાણીએ છીએ કે પરીક્ષિત મહારાજે કોઈ આમંત્રણ નહોતું મોકલ્યું સુખદેવજીને કે તમે અહીંયા આવો, મને શ્રાપ મળ્યો છે। સુખદેવ ગોસ્વામી ભ્રમણ કરી રહ્યા છે। પોતાના જન્મના સમયથી લઈ અને 16 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી સુખદેવજી ભ્રમણ કરે, અને ભ્રમણ કરતા કરતા એના હૃદયથી એને પ્રેરણા પ્રાપ્ત થાય કે મારે શુક્રતાલ બાજુ વળવાનું છે। આ પ્રેરણા કોણ આપે છે? ભગવાન આપે છે।
સુખદેવ ગોસ્વામીનું આગમન થયું. પરીક્ષિત મહારાજ સુખદેવજી સામે પોતાનો પ્રશ્ન રાખતા કહે છે કે હે સુખદેવજી, એ બતાવો, જે માણસ મૃત્યુથી બિલકુલ નિકટ હોય એને શું કરવું જોઈએ? અને આ પ્રશ્ન જે છે એ કેવલ પરીક્ષિત મહારાજનો નથી, આપણને બધાને લાગુ પડે છે. કારણ કે આપણે તે મૃત્યુથી નિકટ બેઠા છીએ. પરીક્ષિત 7 દિવસ દૂર હતા, કારણ કે 7 દિવસમાં એને નિશ્ચિત હતું કે 7 દિવસ પહેલા એને કોઈ મારી ન શકે. કન્ફર્મ 7 દિવસનો સમય પરફેક્ટ એની પાસે છે. અને આપણી પાસે કોઈ ટાઈમ લિમિટ નથી. આજે કથામાં બેઠા છીએ, કાલે કદાચ નહીં હોય. આપણો કોઈ ટાઈમ નક્કી નથી. છતાં એક બહુ મોટા બ્રહ્મમાં આપણે જીવીએ છીએ. અમે જીવશું, ઘણું જીવશું, હજી એમ થોડું હોય જશે. એક વહેમ છે આપણા મનમાં. સુખદેવ ગોસ્વામી કહે છે, પરીક્ષિત તારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ? મારી પાસે એક એવી અદ્ભુત વસ્તુ છે કે 7 દિવસ તો બહુ તે લાંબો સમય બતાવ્યો છે. કદાચ તારી પાસે 1 દિવસની જો અવધિ હોત ને તો હું તને ભગવાનના ધામ સુધી પહોંચાડી દે. કેમ? મારી પાસે એક અનમોલ વસ્તુ છે. દ્વિતીય સ્કંદ ભાગવતનો આરંભ કરતા સુખદેવ ગોસ્વામી કહે છે, મૃત્યુના ભયથી જીવી રહેલા વ્યક્તિઓ માટે અભય પ્રદાન કરે એવી વસ્તુ કઈ છે? તો કહે છે, સાંભળો પરીક્ષિત, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય સ્મર્તવ્ય કીર્તિતવ્યશ્ચ યથા ઇચ્છતામ અભયમ. યદિ કોઈ વ્યક્તિ અભય ચાહે, ભયથી મુક્તિ ચાહે છે, તો એને શું કરવું જોઈએ? તો કહે છે, સર્વાત્મા ઈશ્વર ભગવાન અને હરિ, આ 4 સંબોધન જે એક વ્યક્તિ માટે લાગ્યા છે, એ ભગવાનની કથાઓનું શ્રવણ કરવું જોઈએ, ભગવાનની કથાઓને સાંભળવી જોઈએ. શ્રોતવ્યમ સાંભળવી જોઈએ, સ્મર્તવ્યમ એ કથાઓનું સ્મરણ કરવું જોઈએ, અને કીર્તિતવ્યશ્ચ એ કથાઓને વારંવાર ગાતા રહેવું જોઈએ, એનું ગાન કરવું જોઈએ. જે માણસને મૃત્યુથી અભય લેવું છે, તો ઘણીવાર આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે ભાઈ કથાઓ તો અમે બહુ સાંભળી છે અને સાંભળતા રહીએ છીએ અને આગળ ઉપર સાંભળતા રહીશું, પણ અમને એવું લાગતું નથી કે અમને અભય પ્રાપ્ત થયો હોય. કારણ કે શ્રોતવ્યમ કથાને સાંભળી લઈએ છીએ, પણ સ્મર્તવ્યમ એનું સ્મરણ કરતા નથી. અને સ્મરણ નહીં કરવાના કારણે એ કથાઓ મોટા ભાગે આપણી સમજમાં બેસતી નથી. આપણી કથાઓનું શ્રવણ એવું છે, એક કાનથી સાંભળ્યું, બીજા કાને કાઢી નાખ્યું. એક ક્ષણ માટે તે વિચાર નથી કરતા કે આ કથા જે છે ને આપણી ઉપર એ લાગુ પડે છે. પ્રશ્ન જે પરીક્ષિત મહારાજે પૂછ્યો છે મૃત્યુથી નિકટતમ વ્યક્તિઓના કર્તવ્યના વિષયમાં, તો એ સમજી લેવું જોઈએ કે આ જગતમાં મૃત્યુથી સૌથી નિકટતમ વ્યક્તિ જે છે ને આપણે પોતે છીએ. અને એટલા માટે કથા જે છે એને પ્રાણ માનવામાં આવ્યો છે, જીવન માનવામાં આવ્યું છે. જે વ્યક્તિ કથાઓની મહિમાને સમજે છે એના માટે આ કથા જીવન છે. ભગવાનની પ્રાણ પ્રિય બ્રજ ગોપીઓ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરડિતમ. કેટલી સુંદર વાત ગોપીઓએ કીધી, તવ કથામૃતમ. ઉદ્ધવજીનો એક પ્રશ્ન છે, બ્રજ કવિઓ કહે છે, ઉદ્ધવજી ગોપીઓને પૂછે છે કે ભાઈ ભગવાન કૃષ્ણ વૃંદાવન છોડી અને મથુરા ગયા, તો તમે આજ સુધી જીવિત કેમ છો? તમને જો કૃષ્ણથી એટલો પ્રેમ છે તો તમારું મૃત્યુ કેમ નથી થઈ જતું? પ્રેમી વ્યક્તિ તો વિરહમાં મૃત પ્રાય થઈ જાય, પણ તમારા જીવવાનું કારણ તો બોલે છે તવ કથામૃતમ. ગોપીઓ ગોપી ગીતમાં કહે છે, એ કૃષ્ણ તમારી જે કથાઓ છે ને એ કથાઓના કારણે અમારું જીવન ચાલે છે. પ્રાણ છે કથા. ચૈતન્ય મહાપ્રભુને
જ્યારે ગોદાવરીના તટ ઉપર રાય રામાનંદ સાથે મુલાકાત થઈ તો 10 દિવસનો સમય હતો. ચૈતન્ય મહાપ્રભુને રાય રામાનંદ બે મળ્યા અને મળી અને બંને ચર્ચા કરે છે. મહાપ્રભુ કહે છે, મારું પરમ સૌભાગ્ય છે, તમારી જેવા ઉત્કૃષ્ટ વૈષ્ણવના મુખેથી કથા મને પ્રાપ્ત થઈ રહી છે. આજે કંઈક સાંભળવાનો મને અવસર પ્રાપ્ત થયો છે, તો તમે બપોર પછી આવો તો આપણે કંઈક કૃષ્ણના વિષયમાં કંઈક ચર્ચાઓ કરીએ. મહાપ્રભુ કહે છે રાય રામાનંદને. રાય રામાનંદજી કહે છે કે તમે કેટલા દિવસ અહીંયા રોકાશો? મહાપ્રભુ કહે છે 10 દિવસનો સમય છે. 10 દિવસ સુધી મારે અહીંયા રહેવાનો વિચાર, પછી મારી યાત્રા આગળ વધશે. તો રાય રામાનંદજી કહે છે કે કાંઈ વાંધો નહીં, આપણે 10 દિવસ સુધી આ કથાના વિષયમાં ચર્ચા વિચારણા કરશું. ત્યારે ચૈતન્ય મહાપ્રભુના મુખેથી એક પયાર નીકળે છે કે રાય રામાનંદ, તમારી જેવા રસમય વૈષ્ણવના મુખેથી કથા સાંભળવી એનો અર્થ શું છે? મહાપ્રભુ કીધું 10 દિનેર કા કથા જાવત આમી જીવન. અરે રાય રામાનંદ, તું 10 દિવસની હું વાત કરે છે. મારી તો ઈચ્છા છે કે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી તારા મુખેથી કૃષ્ણ કથા સાંભળતો રહું. સ્વયં મહાપ્રભુ કહે છે, જે ભગવાનના દર્શન કરવા માટે વિશ્વના લાખો લાખો લોકો રોડ ઉપર આવે છે, એ ભગવાન જગન્નાથ, એ એક વિચિત્ર સ્વરૂપ છે એ જગન્નાથજીનું. તો જગન્નાથજીના સ્વરૂપની પાછળ તે એની કથા કારણભૂત છે. પોતાની કથા સાંભળતા સાંભળતા જગન્નાથજીમાં એ ભાવ પ્રગટ થયો કે જગન્નાથજીનું એ એક વિશિષ્ટ સ્વરૂપ બની ગયું. એમાં એક અદ્ભુત કથા. કથા એવી વસ્તુ છે જેને સ્વયં ભગવાન સાંભળવાનું પસંદ કરે છે. આપણે ભક્ત છીએ, ભક્તિના પોષણ માટે કથા સાંભળતા હોય, પણ ભગવાન તો સ્વયં જેની આ કથા છે એને કોઈ વ્યક્તિ કથા કહે ને તો એને સાંભળવામાં આનંદ આવે છે, એ મજા લે છે. એવી દિવ્ય રસ અમૃતથી ભરપૂર આ કથા કોણ વ્યક્તિ આ જગતમાં એવો છે સાંભળવા નહીં ચાહે? હરેક વ્યક્તિને કથા પસંદ છે, પણ એક જગ્યાએ બધા માર ખાઈ જાય છે. સ્મર્તવ્યમ, શ્રોતવ્યમ સાંભળવામાં બહુ સારી લાગે છે. શ્રોત્ર મનોવિરામાત ભાગવત કહે છે, પરીક્ષિત મહારાજ જ કહે છે કે આ કથા સાંભળવામાં એટલી આનંદદાયક છે, મનને રમાવી દે છે એમાં. પણ જેમ જેમ સમય વ્યતીત થાય ને એટલે કથા વિસ્મૃત થતી જાય છે. અહીંયા બેઠા હોય અને કથામાં જેટલા દિવસ આનંદ આવે ને એ આનંદ ધીરે 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 સમાપ્ત થતો જાય, નષ્ટ થતો જાય છે. કારણ શું છે? સ્મરણ નથી. અને સુખદેવજી કહે છે શ્રોતવ્ય સ્મર્તવ્ય. શ્રોતવ્ય સાંભળવી જરૂરી છે, અને એનાથી વધુ જરૂરી છે એનું સ્મરણ કરવું, એનું ચિંતન કરવું. કારણ કે ભાગવતના આરંભમાં એક ઘટના લખવામાં આવી છે પદ્મ પુરાણમાં. ધુંધુકારી નામનો એક બ્રાહ્મણ, પણ મૂળમાં પાપ એટલા કર્યા ને પ્રેત શરીર પ્રાપ્ત થયું. અને એમનો ભાઈ ધુંધુકારી એની મુક્તિ માટે એને ભાગવતનું આયોજન કર્યું. 7 દિવસનું આજે ભાગવત છે એ કથાનું આયોજન થયું. અને સંભવતઃ 7મા દિવસે જ્યારે કથા પૂરી થઈ, એ ધુંધુકારીને દિવ્ય પાર્ષદનું શરીર પ્રાપ્ત થયું. વૈકુંઠથી એક વિમાન આવ્યું અને કથાના હરેક શ્રોતાઓએ ત્યાં ઉપસ્થિત રહીને જોયું કે આ વિમાન આવી રહ્યું છે અને ધુંધુકારીને લઈ જશે વૈકુંઠ. ત્યારે બધા શ્રોતાઓ વતી ગૌકર્ણજી ભગવાન વિષ્ણુના પાર્ષદોને એક પ્રશ્ન પૂછે છે. ભગવત પાર્ષદોને કહે છે કે તમે એક વિમાન લઈને આવ્યા છો ધુંધુકારી માટે, જ્યારે કથા તો અહીં બેઠા છે એ બધા લોકોએ સાંભળી છે, તો પછી તમારે વિમાન તો એટલા બધા લઈને આવવા જોઈએ. બધાએ 7 દિવસનો પૂરો ટાઈમ આપ્યો છે, અને ઘણા આમાં ડોનેશન નહીં આપ્યું છે. કારણ કે આજે ગૌકર્ણ તો બિચારા તીર્થયાત્રા કરીને આવ્યા હતા. આયોજન કોણે કર્યું છે કથાનું? ગામ લોકોએ. તો પછી વિમાન એની હાટું ન આવ્યું. અને આ પ્રેત હતો જે, એના માટે તમે વિમાન લઈને આવ્યા. આનો કંઈક ખુલાસો કરતા જાઓ.
ભગવાન વિષ્ણુના પાર્ષદો ગામ લોકોના સાંભળતા કહે છે, હે ગૌકર્ણજી, આનો જે ભેદ છે ને એ શ્રવણના આધારે છે. કથા બેય સાંભળી, આ પ્રેત હતો એણે સાંભળી, આ જે મનુષ્યના રૂપમાં હતા એણે સાંભળી, પણ એમાંથી લાભ કેવલ પ્રેતને પ્રાપ્ત થયો છે. કારણ શ્રવણ ભેદ, સાંભળવામાં ભેદ રહી ગયો છે, અને શ્રવણમાં ભેદ છે એટલે ફળમાં ભેદ રહી ગયો છે. સાંભળવામાં ભેદ આવ્યો તો ફળમાં નિશ્ચિત ભેદ આવશે. બોલે ભેદ શું છે? બોલે આ પ્રેત જે છે એને એક વાંસમાં આશ્રય લીધો, વાંસમાં બેઠો, અને 7 દિવસ સુધી જે કાંઈ કથા થઈ એ કથા પૂરી થઈ જાય એટલે પ્રેત અહીંયા બેસતો હતો, પણ આજે બીજા લોકો બેઠા છે એ બધા ઘરે વયા જતા, અને ઘરે જઈને પાછા પોતાના કામ ધંધામાં લાગી જાય. જેટલી કથા સાંભળી હોય એ બધી કથાનું વિસ્મરણ થઈ જાય. પણ આ પ્રેત જે છે, હવે એને કઈ ખાવા પીવાનું હોય નહીં, એને કઈ નોકરી ધંધો બિઝનેસ નો હોય. આણે અહીંયા બેઠા બેઠા કથાનું એટલું ચિંતન કર્યું છે, એટલું મનન કર્યું છે કે એ કથાના ચિંતન અને મનન કરવાના કારણે એ કથાને આત્મસાત કરી ચૂક્યો છે. અને એટલા માટે કથાના ફળ સ્વરૂપ એને આ દિવ્ય વિમાનની પ્રાપ્તિ થઈ છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે કોઈ મૃત વ્યક્તિ પાછળ આપણે કથા કરીએ, એનો મોક્ષ થઈ જાય, એની મુક્તિ થઈ જાય, આની ગેરંટી શું? ઘણા લોકો પ્રશ્ન કરે, આની ગેરંટી શું આપો તમે? અમારી તો કોઈ ગેરંટી નથી. શાસ્ત્ર પ્રમાણ છે કે જો કોઈ સ્મરણ સારી રીતે કરે ભગવત કથાનું તો એની મુક્તિમાં કોઈ બાધા નથી, 100% મુક્ત થઈ જાય. પણ આપણે ભગવત કથા સાંભળ્યા પછી મુક્ત નથી થતા તો આપણી તો એક આદત છે કે દોષનો ટોપલો કોઈક બીજા ઉપર ઢોળી દેવો. આપણે એ ક્યારેય નહીં સ્વીકારીએ કે મેં કથા બરાબર સાંભળી નથી, મેં મનન ચિંતન કર્યું નથી. બોલે એ કથાઓ પહેલા તો પ્રભાવ આપતી હશે, હવે આજે શું પ્રભાવ આપે છે? કથા તો એની છે, શબ્દ એના છે. આપણે કેટલું ગ્રહણ કરીએ એ મહત્વપૂર્ણ વાત છે. સુખદેવ ગોસ્વામી કહે છે, શ્રોતવ્ય સ્મર્તવ્ય કીર્તિતવ્ય. અને જે કથા આત્મસાત થાય એનું ગાન કરવું, એને ગાવી, એને કહેવી, એને બોલવી, એને કહેવામાં આવે છે કીર્તન. ભગવાનની કીર્તિઓને ગાવી એ કીર્તન છે. અને આ 3 વસ્તુ જે વ્યક્તિ કરે, ઈચ્છતામ અભયમ, જે અભયની ઈચ્છા રાખે છે ને એ અભયને પ્રાપ્ત કરે છે. માને જન્મ મરણના પ્રવાહથી, મૃત્યુના ભયથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે, જેને સ્મરણ કર્યું છે. એટલા માટે પ્રહલાદ મહારાજ દ્વારા ભાગવતમાં જે 9ધા ભક્તિ બતાવવામાં આવી છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ. શિલ પ્રભુપાદજીની કૃપાથી ઇસ્કોનમાં ભક્તો શ્રવણ કીર્તન બહુ કરે છે. ક્યાંક બિચારાને મેસેજ મળે અહીં કથા છે એટલે આવી જાય, સાંભળવા મળશે. અને સારું છે કથા સાંભળવી તે, અને કીર્તન ભગવાનનું નામય બહુ જપે છે. પણ છતાં જે લાભ પ્રાપ્ત કરવા સંસ્થામાં આવ્યા હતા એ તો આજ સુધી મળ્યું નથી, એ હજી વંચિત છે. શું કામ? કારણ કે એક કડી ખૂટે છે વચ્ચે, અને છે સ્મરણ. શ્રવણ કીર્તન ખૂબ થઈ રહ્યું છે પણ સ્મરણ બહુ અભાવ છે. શું કામ? કારણ કે કોઈ કહેતોય નથી અને આપણે કરતાય નથી. સ્મરણ ભક્તિમાં સૌથી મુખ્ય વિષય છે. શ્રીપાદ રૂપ ગોસ્વામીએ ભક્તિ રસામૃત સિંધુની અંદર પોતાના મહાવાક્યમાં કીધું કે કૃષ્ણ સદૈવ સ્મરણ રહે, અને કૃષ્ણ ક્યારેય ભૂલાય નહીં. કૃષ્ણ હંમેશા યાદ રહે. એનો અર્થ શું છે? 24 કલાક વ્યક્તિને ભગવાનના સ્મરણની આદત હોવી જોઈએ. કામ ગમે ઈ કરતા હોય, વ્યવહાર ગમે ઈ કરતા હોય, પણ ભગવાનનું ક્યારેય વિસ્મરણ થવું જોઈએ નહીં. ત્યારે એ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય, જે ફળ લેવા માટે આપણે મહેનત કરીએ છીએ તો પ્રાપ્ત થશે સ્મરણ. અને ચૈતન્ય મહાપ્રભુ દ્વારા જે શ્રવણ કીર્તન શીખવવામાં આવ્યું છે ને, એ તે સ્મરણ સુધી પહોંચવા માટે છે. સ્મરણ સુધી. શું કામ? કેમ ભાઈ સ્મરણે શા માટે જવું છે?
કારણ કે આ સ્મરણ જે છે એ ભક્તિનો અસલી વિષય છે. સ્મરણ. ગીતાનો એ શ્લોક તમે યાદ કરો. ભગવાન કૃષ્ણ કહે છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. ભગવાન શું કહે છે? યમ યમ વાપી સ્મરણ ભાવ. ત્યાં લખ્યું છે જે ભાવનું સ્મરણ થશે એ અનુસાર નેક્સ્ટ જીવન કે આગળના દેહની પ્રાપ્તિ થશે, એ સ્મરણ અનુસાર. તો પછી આપણે સ્મરણ કોનું કરીએ છીએ? અને આપણા બધાનો અનુભવ છે કે હાથમાં હરિનામ હોય, જીહવા ઉપર હરિનામ હોય, પણ મન ક્યાંક બીજે હોય છે. આવું છે કે નથી? કારણ કે સ્મરણની આદત નથી, અભ્યાસ નથી. અને એટલા માટે ભાગવત કહે છે કે મનુષ્ય જીવનમાં આપણે જે કાંઈ કર્યું, જે કાંઈ ભક્તિ કરી, એનો વાસ્તવિક લાભ જીવનના અંતે શું પ્રાપ્ત થશે? તો કહે છે જન્મ લાભ પરિપુંસામ અંતે નારાયણ સ્મૃતિ. મૃત્યુ સમયે ભગવાનની યાદ આવી, આ જીવનનો પરમ લાભ છે. તો ભગવાન યાદ કેવી રીતે આવશે યદી સ્મરણનો અભ્યાસ જ નથી? તો કોઈ કહેશે ને અમે મરતા સમય બોલશું અમે હરે કૃષ્ણ. અરે ભાઈ, મૂર્છિત થઈ જાય, બેહોશ થઈ જાય, જીહવા કામ નહીં કરે, તો પછી હરે કૃષ્ણ નીકળશે કેવી રીતે? અને આપણે જાણીએ છીએ કોઈ માણસનું મૃત્યુ થાય એના અમુક સમય પહેલા વ્યક્તિ મૂર્છિત થઈ જાય, બેહોશ થઈ જાય. તો બાહ્ય ઇન્દ્રિયો જે છે જેનાથી આપણે શ્રવણ કીર્તન કરી એ તો બંધ થઈ જાય, ઇન્દ્રિયા કામ નહીં કરે. તો એ સમયે એક ઇન્દ્રિય એવી છે જે ક્યારેય બંધ થતી નથી, અને એ છે મન. શરીરની ભૌતિક ઇન્દ્રિયા ભલે જડ થઈ જાય, પણ મન જે છે એ તો કાંઈક ને કાંઈક સ્મરણ કરતું હોય છે. અને અંતે ભગવાનનું નામ યાદ રાખવાનું છે. જો ભગવાનની પાસે જવું હોય તો, ભગવત ધામ જવું હોય તો, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. ત્યાંય ભગવાને કીધું બીજા શ્લોકમાં, ઠીક એની પછીનો શ્લોક છે ગીતાનો. સ્મરણ, સ્મરણમાં જો હું હઈશ તો એ જીવ મારી પાસે આવશે. એટલા માટે આ સ્મરણ મહત્વપૂર્ણ છે. જે ભીષ્મ સ્તુતિનું ગાન તમે અહીંયા કર્યું બેઠા બેઠા, અમુક લોકોને શ્લોકમાં ફાવટ આવી ગઈ, અમુકને ન આવી, કાંઈ વાંધો, આમાં કઈ ચિંતા કરવા જેવું નથી. સમજવાનો વિષય છે કે આ ભીષ્મ મહાભારતનું એક એવું પાત્ર છે કે જેણે સંપૂર્ણ જીવન દરમિયાન હસ્તિનાપુરની ચિંતા કરી. સંપૂર્ણ જીવન લોકોને એવું લાગ્યું કે એણે હસ્તિનાપુર માટે વ્યતીત કરી દીધું, પણ વાસ્તવિકતા એના જીવનના અંતે ખબર પડી કે આણે જીવન કૃષ્ણને સમર્પિત કરી દીધું છે. ભીષ્મ ભગવાન કૃષ્ણને. શું કામ? કારણ કે કોઈ વ્યક્તિએ ભજન કેટલું કર્યું. શીલ પ્રભુપાદજીને એક બહુ મહત્વપૂર્ણ કોટ છે, કોઈ વ્યક્તિ ગમે એટલો મહાન ભક્ત હોય, અત્યારે અહીંયા આપણે કાંઈ પણ કરીને મહાનતાનું ટાઇટલ પ્રાપ્ત કરી લીધું હોય, કોઈ વ્યક્તિ ગમે એટલો મહાન હોય, પણ એની અસલી મહાનતા મૃત્યુ સમયે સિદ્ધ થશે. મૃત્યુ સમયે કે તમે કૃષ્ણને કેટલા સ્મરણ રાખી શકો છો, તમે ભગવાનને કેટલા યાદ રાખી શકો છો. ફાઇનલ એક્ઝામ તો ત્યારે આવશે. અહીં ભલે સિમ્બોલ મારી દે કોઈ, પ્રભુ તમે બહુ મહાન છો, એટલે કે નહીં પ્રભુજી તમે બહુ મહાન છો. અહીંયા તો આપણે એકબીજાને મહાનતાના ટાઇટલ વેચતા ફરીએ છીએ, પણ અસલી પરીક્ષા મૃત્યુ સમયે છે. કૃષ્ણ યાદ રહ્યા કે નહીં, અંતે નારાયણ સ્મૃતિ સાર્થક થયું કે નહીં. ભીષ્મના જીવનમાં લાગ્યું કે ભીષ્મએ અનેક પ્રકારના કર્મકાંડોમાં, અનેક પ્રકારના વ્યવહારિક જવાબદારીઓમાં પોતાનું જીવન વ્યતીત કરી દીધું, પણ એના મૃત્યુ એની ભક્તિને ઉજાગર કરી દીધી. ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થયા કરે કે આ ભીષ્મ જે છે એ શું કામ સામેની સેનામાં ઉભા છે? આટલા જો ભગવાનના મહાન ભક્ત છે, જેની સ્તુતિ ભાગવતમાં મૂકવામાં આવી છે, તો પછી આ ભીષ્મએ યુદ્ધ આ બાજુ કરવું જોઈએ ને, પાંડવની બાજુએ, જો ધર્મ હોય તો. કારણ કે આપણી પાસે તો બે જ પક્ષ છે, એક ધર્મ અને બીજો અધર્મ. અને આપણે મોટા ભાગે ગુજરાતીઓ શું કહેતા હોય છે
અમે નીતિથી જીવવા વાળા માણસો છે, મને ધર્મના પક્ષમાં રહેવા વાળા. પછી દુનિયામાં ભલે સૌથી મોટી અનીતિ આપણે કરતા હોય, પણ તો કહેવાનું શું, આપણે તો નીતિથી જ હાલવાનું. ધર્મ એક એવો શબ્દ છે કે જેની વ્યાખ્યા આપણને ખબર નથી. ધર્મ કાર્ય કેવી રીતે કરે છે તો કે એ આપણને ખબર નથી. પિતામહ ભીષ્મ ભગવાન કૃષ્ણના ભક્ત છે, અને કેવા ભક્ત છે. મહાભારતના યુદ્ધમાં અર્જુન દ્વારા બાણશૈયા ઉપર સોડાવી દેવામાં આવ્યા છે. 10મા દિવસે સુતા છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને 6 મહિના વ્યતીત થઈ ગયા. એક દિવસ ભીષ્મના મનમાં ઈચ્છા થઈ કે હવે આ દેહનો ત્યાગ કરી દેવો જોઈએ, શરીર છોડી દેવું જોઈએ, કારણ કે ઈચ્છા મૃત્યુ છે એની પાસે. પહેલો શ્લોક જે આપણે અહીંયા ઉચ્ચારણ કર્યો, સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતા. ભીષ્મના મનની ભાવના છે કે પ્રભુ હું બહુ સમયથી તમારી પ્રતીક્ષા કરી રહ્યો છું. શું કામ? કારણ કે મારા મૃત્યુનો સમય ઉત્તરાયણનો સમય, હે ને, સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે આને ઉત્તમ સમય માનવામાં આવ્યો છે. અને ભીષ્મએ સમય ચોઈસ કર્યો કે આ સમયે હું દેહ ત્યાગ કરીશ. પણ એ ભીષ્મની એક ઈચ્છા હતી કે કૃષ્ણ મારી સામે આવીને ઉભા રહે. ભાગવતના પ્રથમ સ્કંદના 9મા અધ્યાયની આ સ્તુતિ છે. તો આની પહેલા 8મા અધ્યાયની અંદર તમે જુઓ તો એ 8મા અધ્યાયમાં કુંતી મહારાણીએ ભગવાનને પ્રાર્થના કરી છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, બધા યજ્ઞો થઈ ગયા, યુધિષ્ઠિર રાજા થયા. ભગવાન કૃષ્ણને લાગ્યું કે હવે યુધિષ્ઠિરનો કોઈ શત્રુ નથી. ત્યારે એણે પાંડવો પાસે વિદાય માંગી કે હવે મારે દ્વારકા જવું છે, કારણ કે આપણું ફેમિલી છે, એટલું મોટું અમારે ઘર છે, પરિવાર છે. ભગવાને રજા માંગી અને જવાની તૈયારી થઈ ગઈ. રથ ઉપર ચડ્યા, ઉભા છે ભગવાન રથ ઉપર. કુંતી આવીને પ્રાર્થના કરી, પ્રભુ રોકાઈ જાવ તો સારું. 26 શ્લોકોમાં પ્રાર્થના કરી નાખી. ભગવાને કીધું હાલો પ્રોગ્રામ કેન્સલ. કીધું હાલો ભાઈ આપણે રોકાઈ જાવ. કેમ? પછી જાઓ. 4 મહિના રોકાણા ભગવાન પછી હસ્તિનાપુરની અંદર. અને એ 4 મહિનાની અંદર એને એક મુખ્ય કામ ઈ કરવાનું હતું કે આજે પિતામહ ભીષ્મ પોતાના જે સૌથી પ્રિય ભક્ત છે, આ ભક્તને મળવાનું કામ. આ તો સારું થયું કુંતી મહારાણી આવીને પ્રાર્થના કરી, કદાચ ન કરી હોત તો આ દ્વારકા જાવલ નહોતા. એ તમે સમજી લો. કુંતી મહારાણી કદાચ પ્રાર્થના ન કરી તો એને દ્વારકા જવું જ નહોતું. કેમ? કારણ કે ભીષ્મ જ્યાં સુધી ધામમાં ન પહોંચે ત્યાં સુધી એને દ્વારકા જવાનું હતું નહીં. એને તો કોઈને કોઈ એક બાનું હતું, કોઈ એમ કે રોકાઈ જાવ. એને તો આ ઉતર્યા પાછા. 4 મહિના પાછા રોકાણા. અને આગળનો સમય એટલે કુલ 6 મહિના જેવો સમય ભગવાન હસ્તિનાપુરમાં નિવાસ કરે. અને એક દિવસ યુધિષ્ઠિર મહારાજ બહુ ચિંતામાં હતા કે મારા કારણે આટલું મોટું મહાભારતનું યુદ્ધ થયું, આટલા લોકો મર્યા, મને રાજા બનાવવા માટે કેટલો મોટો સંહાર થયો. યુધિષ્ઠિર મહારાજને બહુ લોકોએ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ એ સમજ્યા નહીં. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે એક કામ કરો, આપણે ભીષ્મ પાસે જઈએ. આ આખી એક યોજના છે ભગવાનની. વિચાર કરો, ભગવાન કૃષ્ણ સમજાવે અને યુધિષ્ઠિર સમજે નહીં. આ વાત તો ગળે ઉતરે એવી નથી ને. પણ એ ભગવાન યુધિષ્ઠિરને સમજવા દેવા નહોતા માંગતા, કારણ કે પરમાત્મા રૂપે એ જ ભગવાન અંદર બેઠા છે. અને દુર્યોધનના કેસમાં ભગવાને આવું કર્યું. સંધિદૂત બનીને ગયા, બહારથી બહુ સમજાવવાની ટ્રાય કરે, અંદરથી એ જ ભગવાન ના પાડતા હતા. જોજે, સમાધાન ન કરતો. મહાભારતમાં આનું વર્ણન છે. વિદુરજીએ પૂછ્યું દુર્યોધનને કે ભાઈ સ્વયં દ્વારકાધીશ સમજાવે છે, તું ભાઈ માની જા ને. તો દુર્યોધને કીધું કે જો તમે એવું ન માનતા કે મને ધર્મ ખબર નથી. એને કીધું જાનામી ધર્મ, હું ધર્મને જાણું છું, પણ
નચમે પ્રવૃત્તિ, મારી એમાં પ્રવૃત્તિ નથી, મારું એમાં મન નથી લાગતું. અને કીધું જાનામી અધર્મ, અધર્મ શું છે એ મને ખબર છે, નચમે નિવૃત્તિ, પણ એને હું છોડી શકું એમ નથી. વિદુરજીને આશ્ચર્ય થયું કે એલા તને આટલું બધું જ્ઞાન છે, તું આટલો સમજદાર છો તો પછી સમજી જા ને. બોલે મારે તો સમજી જવું છે, પણ અંદર કોક બેઠું છે એ માનવા દેતું, અંદરથી કોક ના પાડે છે. એ અંદરથી ના પાડવાળું બીજું કોઈ નથી, આ જ વ્યક્તિ છે જે બહાર ઉભા રહીને હા પડાવે છે. યુધિષ્ઠિર મહારાજના એ શોકને નષ્ટ ન થવા દીધો ભગવાને, કારણ કે પોતાના એક પ્રિય ભક્તને દર્શન આપવાના છે. યુધિષ્ઠિર અને પાંડવોને માધ્યમ બનાવી ભગવાન કૃષ્ણ એ સ્થાન ઉપર ઉપસ્થિત થયા, અને એ સ્થાન ઉપર જ્યાં ભીષ્મ પ્રતીક્ષા કરે છે ભગવાનની. પાંડવો આવ્યા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય વિષયો ઉપર બહુ એક લાંબુ પ્રવચન પિતામહ ભીષ્મએ આપ્યું. સ્ત્રી ધર્મ ઉપર દ્રૌપદીને સમજાવ્યું, અને આ ધર્મના વિષયમાં વ્યાખ્યાઓ કર્યા બાદ પિતામહ ભીષ્મ ભગવાન કૃષ્ણને કહે છે, હવે બધા હટી જાઓ, અને દ્વારકાધીશને કે તમે સામે ઉભા રહ્યો. અને કયા સ્વરૂપમાં? ચતુર્ભુજ. પિતામહ ભીષ્મ કહે છે ધ્યાન પથ ચતુર્ભુજ. તમારે કેવલ અહીંયા બહાર ઉભા રહેવાનું છે એવું નહીં, મારા ધ્યાનની અંદર, અર્થાત મારી બુદ્ધિમાં, મારા ચિત્તમાં, મારા મનની અંદર, મારી સર્વે ઇન્દ્રિયોની અંદર તમારું આ જે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ છે એ સ્વરૂપને આવિર્ભૂત કરાવી દો. કેમ? કારણ કે તમે અહીંયા બહાર ઉભા હો અને બની શકે કે મારું મન ક્યાંક બીજે વયું જાય. મૃત્યુ સમયે એક વ્યક્તિની સ્થિતિ કેવી હોવી જોઈએ? પિતામહ ભીષ્મ કહે છે હરેક ઇન્દ્રિયોની અંદર ભગવાનનું સ્વરૂપ હોવું જોઈએ, હરેક ઇન્દ્રિયોમાં ભગવાનના સ્વરૂપનું પ્રાગટ્ય હોવું જોઈએ. આ પ્રકારે જ્યારે કોઈ ભગવાનનું સ્વરૂપ ચિંતન કરી અને દેહનો ત્યાગ કરે તો ભગવાન કહે છે કે એ મારા ધામને પ્રાપ્ત કરે છે. આ સ્મરણ છે, કારણ કે ત્યારે તો ન્યા પછી બીજું કઈ થઈ ન હોય. કે મૃત્યુ સમયે વ્યક્તિનું શરીર કદાચ સાથ છોડી દે ને તો અંતિમ સાથ નિભાવવા વાળું એ મન હોય છે. એટલા માટે સ્મરણ ભક્તિનો આશ્રય લેવો જોઈએ. અને નવધા ભક્તિમાં એ સ્મરણના આચાર્ય પ્રહલાદ મહારાજ છે. અને એટલા માટે શીલ પ્રભુપાદજી કહે છે કે જેટલા પણ ભક્તો છે એમાં સૌથી શ્રેષ્ઠ ભક્ત યદિ કોઈ છે તો એ કોણ છે? પ્રહલાદ મહારાજ. સ્મરણ ક્યારેય ભગવાનને વિસ્મૃત નથી. તો પિતામહ ભીષ્મની સ્તુતિ અનુસાર ભગવાન એમની સામે ઉભા છે. ભીષ્મ એમને જોઈ એમના ઉપર ધ્યાન સ્થિર કરી અને કહે છે કે હે પ્રભુ, મારે તમારી એક સ્તુતિ કરવી છે, દિવ્ય સ્તુતિ, દિવ્ય પ્રાર્થના. અને ત્યારે પિતામહ ભીષ્મ પ્રાર્થના કરતા કહે છે, શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની. ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની. સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. ભીષ્મ કહે છે ઇતિ મતિ, ઇતિ મને આ, મતિ મારી જે બુદ્ધિ છે એને હું સમર્પિત કરું છું. કોનામાં? ભગવાનમાં. કહે છે ભગવતી સાત્વત પુંગવે, સાત્વત ભગવાન કૃષ્ણમાં હું મારી બુદ્ધિને સમર્પિત કરું છું. બહુ સમજવા જેવો વિષય
પિતામહ ભીષ્મ અહીંયા રજૂ કરે છે કે સંપૂર્ણ ઇન્દ્રિયોમાંથી ભગવાને બુદ્ધિને, શા માટે પિતામહ ભીષ્મ ભગવાનમાં પોતાની બુદ્ધિને સમર્પિત કરે છે? મનને સમર્પિત કરી શકે, ચિત્ત અથવા કોઈ અન્ય ઇન્દ્રિયોને? સૌથી પહેલો પ્રશ્ન, સૌથી પહેલો શબ્દ ઇતિમતિ, આ મતિ માને કઈ મતિ? એનો ઉત્તર એ પહેલા આપી ચૂક્યા છે. જે મતિ કલ્પિતા વિતૃષ્ણા. વિતૃષ્ણાનો અર્થ છે કે જે મતિની અંદર કોઈ પ્રકારની ઈચ્છાઓ બાકી નથી, એક પણ ઈચ્છાઓ નથી. અને અહીંયા સમજવાનો વિષય એ છે કે ઈચ્છાઓ મનમાં જાગે છે, સમર્પિત બુદ્ધિને કરે છે. ઈચ્છા મનમાં છે, અર્પિત બુદ્ધિ કરી રહ્યા છે અને ભગવાનને અર્પિત કરે છે. એવી શુદ્ધ બુદ્ધિ કે જેમાં હવે કોઈ પ્રકારનો વિકાર, કોઈ પ્રકારની ભૌતિક કામનાઓ બાકી નથી. એ બુદ્ધિને કહે છે હું અર્પિત કરી દઉં છું. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના અંતિમ અધ્યાયોમાં શ્રી નારદ મુનિ એક કથા કહે છે આ બુદ્ધિના વિષયમાં. બુદ્ધિ શું છે? જીવ જે છે શુદ્ધ સ્વરૂપની અંદર આત્મા, એ આત્મા જે છે એ હંમેશા માટે કોઈ સ્થાનની ખોજ કરતો હોય છે. એ એક રૂપક દ્વારા એમણે કથાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જીવ ફસાય છે શું કામ? અહીંયા એની બુદ્ધિ જે છે ને એ જ જીવાત્માના ફસાવાનું સૌથી મોટું કારણ છે, આ બુદ્ધિ. અને જો આત્મા બુદ્ધિ સાથે સંજોગ ન બનાવે તો આત્માના ફસવાનું કોઈ કારણ નથી રહેતું. નારદ મુનિ રાજા પ્રાચીન બરહીને એક ઉપાખ્યાન સંભળાવતા કહે છે કે હે રાજન સાંભળો. આસિત પુરંજનો નામ રાજા રાજન બૃહદ શ્રવા તસ્યા વિજ્ઞાત નામા આસિત સખા અવિજ્ઞાત ચેષ્ટિત. કે પહેલાના સમયે પુરંજન નામનો એક રાજા હતો અને આ પુરંજન નામનો એક રાજા હતો, એનો એક મિત્ર હતો જેનું નામ હતું અવિજ્ઞાત. અવિજ્ઞાત માને એને કોઈ જાણતું નથી. રાજા છે, એનો મિત્ર છે, પણ જે રાજા છે એને ખબર નથી કે મારો એક મિત્ર છે. અને આ પુરંજન નામનો એ જે રાજા છે પોતાના મિત્ર સાથે નીકળ્યો, કે છે સો અન્વેષમાણ શરણમ બભ્રામ પૃથ્વીમ પ્રભુ નાનો રૂપમ યદા વિંદદ બોત્સવીમના ઇવ. પોતાના રહેવાલાયક સ્થાન શોધે છે, મારે ક્યાં રહેવું જોઈએ. આખી પૃથ્વી ફરી વળ્યો પણ એના રહેવાનું કોઈ એને અનુરૂપ સ્થાન ન મળ્યું. અર્થાત જીવાત્મા ભ્રમણ કરતો રહે છે. કવિરાજ ગોસ્વામી કીધું ને, બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ. અનંત અનંત જીવો બ્રહ્માંડમાં ભ્રમણ કરે છે. તો ભ્રમણ કરવાનો અર્થ છે કે ફરતા ફરતા એક સ્થાન શોધે છે. સ્થાનનો અર્થ છે એક શરીર, કે જે શરીરની અંદર આશ્રય લઈ શકે. આખી પૃથ્વી ફરી વળ્યો એનો અર્થ છે અનેક અનેક પ્રકારના, મતલબ 84 લાખ પ્રકારના જે શરીરો છે, હરેક શરીરોની વેરાયટી એને જોઈ, પણ એ સ્થાન એને પસંદ આવ્યું નહીં. અને થોડો ઉદાસ જેવો થઈ ગયો, શરીર પ્રાપ્ત ન થયું. પણ કહે છે ન સાધુ મેને તાહ સર્વા ભૂતલે યાવતી પુર. જાત જાતના ભોગોની લાલસાઓ એમાં હતી, એને ભોગવવા માટે સંસારના અનેક નગરો જોયા, પણ કોઈ ઉચિત નગર એને જણાયું નહીં. નગરનો અર્થ છે અહીંયા શરીર. આ એક રૂપક કથા છે. પુરંજન નામનો એક રાજા છે, એ રાજા આત્મા છે. અવિજ્ઞાત નામનો એનો એક મિત્ર છે, એ મિત્ર પરમાત્મા છે. અને એ બે નગરની શોધમાં નીકળ્યા છે. અને નગર એટલે શરીર શોધે છે, પણ આત્માનું સ્વરૂપ એટલું શુદ્ધ છે કે કોઈ અન્ય શરીરો એને બહુ પસંદ આવતા
નથી. નગરો ઘણા જોયા, પસંદ ન આવ્યું, પણ એક નગર એને પસંદ આવ્યું. અને નગર ક્યાં હતું? તો કહે છે હિમાલયના દક્ષિણ તટે એક કર્મભૂમિ છે જેનું નામ ભારત વર્ષ છે. એ ભારત વર્ષમાં એણે 9 દરવાજા વાળું એક નગર જોયું. અર્થાત અહીંયા ભારતનું નામ શું કામ આવ્યું છે? આ કથા બહુ વિસ્તૃત છે, બહુ વિસ્તારથી છે, અને પ્રભુપાદજી આની ઉપર બહુ સુંદર તાત્પર્ય લખ્યું છે. ભારત વર્ષની અંદર એને એ નગર મળવાનો અર્થ છે કે સૌથી શ્રેષ્ઠ શરીર આ જગતમાં યદી કોઈ હોય તો એ ભારત વર્ષમાં મળેલું આ શરીર છે. ભારત ભૂમિ તે હૈલ મનુષ્ય જન્મ જાર. ભારતનો આ મનુષ્ય દેહ. શું કામ? કારણ કે ભારત વર્ષમાં કોઈ મનુષ્યનું શરીર પ્રાપ્ત કરે તો એ વ્યક્તિને મુક્ત થવાનો ચાન્સ રહે છે અહીંથી. બીજા કોઈ પાસે ચાન્સ નથી. કેમ? કારણ કે વિદેશોની કોઈ ધરતી ઉપર અધ્યાત્મ નથી. અધ્યાત્મની ભૂમિ કેવલ ભારત વર્ષ છે. અને એટલા માટે આ નગરોમાં પ્રવેશ કેમ કરવો અને અહીંથી નીકળવું કેમ, તો એના માટે ભારતથી ઉત્તમ સ્થાન બીજું એ કઈ નથી. એને કીધું ભારત વર્ષમાં આ 9 દરવાજા વાળું એક નગર માને આ એક શરીર. શરીરમાં 9 છિદ્ર હોય, 2 આંખ, 2 કાન, 2 નસકોરા, 1 મુખ, 1 જનેન્દ્રિય અને 1 ગુદા. આ 9 દ્વારોનું બનેલું આ નગર, અને એમાં પ્રવેશ કર્યો આ પુરંજન નામના વ્યક્તિ. અવિજ્ઞાત નામનો એનો મિત્ર એની પાછળ પાછળ આવે છે, પણ એની એને ખબર નથી કે આ વ્યક્તિ મારી સાથે અહીંયા આવે છે. એની ખબર નથી. એણે નગરની અંદર પ્રવેશ કર્યો ને જોયું તો સર્વ લક્ષણોથી સંપન્ન. બધી બાજુએ કોટ હતો. કોટ માને દિવાલ. એક નગરની સુરક્ષા માટે જે કિલ્લો બનાવ્યો હોય તો એ કોટનો અર્થ થાય છે ચામડી. આપણી જે ત્વચા છે એની ઉપમા કોની હારે આપી? કિલ્લા સાથે. કારણ કે આ શરીરનું રક્ષણ કોણ કરે છે? ત્વચા. બ્રહ્માજી આનાથી જ મઢી દીધું છે ને આને. તો એક કોટ બગીચા. બગીચાનો અર્થ છે આપણા રૂવાટાઓ. રૂવાટીઓની ઉપમા કોની હારે આપી? બગીચાઓ સાથે. એમાં ઘાસ હોય ને, જે શરીરો ઉપર રૂવાટાઓ છે, ઘાસ. અટારીઓ છે આ નાક ઇત્યાદિ જે ઊંચા નીચા અંગો જે છે શરીરમાં, એની ઉપમા અટારીઓ સાથે આપી છે. આ કથા બહુ લાંબી છે ને, નહીતર આની વ્યાખ્યા જો હાલવી ને તો મજા આવે એવું સામાય થાય. ખાયો જરૂ ખાવો રાજદ્વારોથી સુશોભિત, સોના ચાંદી અને લોખંડના શિખરો વાળા વિશાળ ભવનો છે. માને 3 ધાતુ, સોનું, ચાંદી અને લોખંડ, એટલે વાત, પિત્ત અને કફ. આમ તો કુલ 7 ધાતુઓ છે, પણ મુખ્ય આ 3 ધાતુઓથી બનેલું આ શરીર. અને એ મહેલોની ફરતે અમુક મણીઓ લાગેલા છે. વૈદુર્ય મણી, સ્ફટિક, નીલમ, મોતી, પન્ના, લાલ રત્ન, આવું બધું. અને આ બધું શું છે? હૃદયની અંદર જાગવા વાળી ઈચ્છાઓ છે, કામનાઓ, જેને આપણે પ્રાપ્ત કરવું છે. એવું અદ્ભુત નગર હતું. પુરંજને વિચાર કર્યો કે આ નગર રહેવા લાયક છે. નગર એવું લાલચમાં નાખી દે એવું હતું કે એમાં ફસાય છે. જીવાત્મા જે છે ને એ શરીરમાં આવે છે. શું કામ? શરીરોની આ બધી લાલચ જોઈને, શરીરોમાં આ બધી વસ્તુઓનું જ્યારે દર્શન કરે ત્યારે એની શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા થાય છે. અને ઈચ્છાનું કારણ શું હોય છે? ભોગ. કૃષ્ણ ભૂલી સઈ જીવ ભોગ વાંછા કરે, નિકટસ્થ માયા તારે ઝાપટિયા ધરે. અને ત્યારે માયા શું કરે છે? એને આ નગરમાં પ્રવેશ કરવાની અનુમતિ આપે છે. તો આ પુરંજન નામનો વ્યક્તિ નગરમાં પ્રવેશ કરે અને ફરતા ફરતા નગરનું અવલોકન કરે છે. અને એ સમયે એ નગરમાં એણે એક અતિ સુંદર સ્ત્રીને આવતા જોઈ. અને એ સ્ત્રી, એનું વર્ણન કરતા સુખદેવજી કહે છે કે એ સ્ત્રી સાથે 10 સેવકો હતા, એના સેક્રેટરી 10. અને 10 સેક્રેટરીઓ સાથે હજારો લાખો સ્ત્રીઓ હતી બીજી.
અહીંયા તો એને અસંખ્ય અનુવાદ આપ્યું છે. અને શત કીધું. શત માને 100 ગણી લ્યો, 1 ની 100, 1 ની 100. અને એક 5 ફેણ વાળો સાપ એનો દ્વારપાળ હતો અને બધી બાજુએથી એનું રક્ષણ કરતો હતો. તો 10 સેવક મને 10 ઇન્દ્રિયો, એની જે અનંત સ્ત્રીઓ છે એ મનુષ્યના મનમાં જાગવા વાળી અનંત ઈચ્છાઓ છે. અને એ 10 નો એક સેનાપતિ હતો મેન, એટલે ટોટલ 11. અને 5 ફણ વાળો જે સાપ છે એની ઉપમા આપવામાં આવી છે 5 પ્રાણ સાથે. 5 પ્રકારના પ્રાણવાયુઓ શરીરમાં હોય, પ્રાણ, અપાન, ઉદાન ઇત્યાદિ. કારણ કે પ્રાણ વગર શરીર હાલે નહીં. તો એ 5 પ્રકારના જે પ્રાણવાળો એ જે સાપ છે એનાથી વીંટળાયેલી, રક્ષિત થયેલી આ સ્ત્રી ત્યાં ઉપસ્થિત થઈ અને પોતાના માટે એક શ્રેષ્ઠ પુરુષની શોધ કરી રહી છે. એને વિવાહ કરવા છે. પણ એની સુંદરતા એટલી જબરજસ્ત હતી કે આ રાજાએ જેવી સુંદર સ્ત્રીને જોઈ, હવે એ સમજી લે કે એ સ્ત્રી કોણ હતી. એ સ્ત્રી બીજું કોઈ નહીં, એ સાક્ષાત બુદ્ધિ છે. બુદ્ધિ જેની રક્ષા મન કરે છે, જેની નીચે 10 ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોમાં અનંત પ્રકારની ઈચ્છાઓ છે. આત્મા અને બુદ્ધિ જ્યારે એકબીજાની સામસામા આવી જાય, બુદ્ધિ એક યુવાન સ્ત્રી છે, આત્મા એક પુરુષના રૂપમાં રાજા છે. અને એ બંનેના વિવાહ કઈ રીતે થાય છે? તો અહીંયા જ્યારે એ રાજાએ એ સુંદર સ્ત્રીને જોઈ તો એને સ્ત્રી ગમી. એને વિચાર થયો કે આની સાથે પ્રેમ કરવો જોઈએ, આની સાથે રહેવા જેવું છે. એને જઈ અને પૂછ્યું કે તું કોણ છો, ક્યાંથી આવી છો, તારું નામ શું છે? જેટલી જિજ્ઞાસાઓ હતી બધી પૂછી લીધી એને. એ સ્ત્રીએ કીધું કે હું કોણ છું એ મને ખબર નથી, મને એટલી ખબર છે કે હું અહીંયા છું અને આ લોકો મારી સાથે છે. હું અહીંયા શું કામ છું, મને કોણે બનાવી છે, મારા માતા પિતા કોણ છે, મારી પાસે કોઈ માહિતી નથી, હું કાંઈ નથી જાણતી. રાજાએ જ્યારે એને કીધું કે મારી ઈચ્છા છે તારી સાથે વિવાહ કરવાની, તો એ સ્ત્રી તૈયાર તરત. એને કીધું કે હું વિવાહ કરીશ અને આ નગરની અંદર આપણે બે પ્રેમથી સાથે રહેશું. એના વિવાહ થયા. વિવાહ પછી રાજા એ સ્ત્રીમાં એટલો આસક્ત થયો, જેમ એ સ્ત્રી કરે ને એમ જ કરે. સ્ત્રી ઊભી થાય તો રાજા ઊભો થાય, સ્ત્રી બેહી જાય તો ઈ બેહી જાય, સ્ત્રી કંઈક પીવે તો ઈ પીવે, સ્ત્રી સુઈ જાય તો ઈ સુઈ જાય. એટલો એના કોપી ટુ કોપી એના વશમાં આવી ગયો છે. નારદ મુનિ કહે છે રાજા પ્રાચીન બરહીને કે રાજા ધ્યાનથી સાંભળે, આ કથા બીજા કોઈની નથી, આ કોની છે? આપણી જ કથા છે. આપણો જે આત્મા છે ને એ બુદ્ધિ દ્વારા એટલો પ્રભાવિત થઈ ગયો છે, એ બુદ્ધિ એને એટલો બધો માયામાં ફસાવી દીધો છે કે આપણી બુદ્ધિમાં જે નિર્ણય આવે આપણે એ કાર્ય કરીએ છીએ. આપણી બુદ્ધિમાં વિચાર આવે કે હવે અહીં બેહવું નથી, ઊભું થઈ જવું છે, તો આપણે ઊભા થઈને હાલવા માંડશું. આજે કીધું ને ઓલી સ્ત્રી જે કહે છે એમ જ આપણે કરીએ છીએ. એટલે જે પ્રમાણે આપણી બુદ્ધિ આપણને નચાવે છે, ડિસિઝન આપે છે, એ પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ. બુદ્ધિના વશમાં છે આત્મા, એ પુરુષ. સમય વીતતો ગયો, 100 વર્ષ વ્યતીત થયા અને 100 વર્ષ પછી એક દિવસ અચાનક રાજાના મનમાં વિચાર થયો કે શિકાર કરવા જવું છે. રાજા શિકાર કરવા માટે જાય છે અને શિકાર કરવા નીકળ્યો અને શિકાર કરીને પાછો આવીને જોવે તો એ સ્ત્રી નથી, સાથે રહેવા વાળા સેવકોય નથી. કોઈએ ચંડવેગ નામનો એક વ્યક્તિ છે જેણે આક્રમણ કરી દીધું છે આ નગર ઉપર. હરેક બાજુથી નગર બળી રહ્યું છે. આવીને જોયું આમાં કઈ છે નહીં અને આ અવસ્થા છે મૃત્યુ. ભાગવતમાં લખ્યું છે કે કળિયુગની અંદર મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે. માણસ 100 વર્ષ જીવી શકે
અને શિકાર કરવા જવાનો અર્થ છે એના મૃત્યુની સ્થિતિ, કે જ્યારે ઈ શરીરમાંથી નીકળી જાય આત્મા, અને શરીરમાંથી નીકળીને શું જોવે છે કે સ્મશાનની અંદર ચિતા ઉપર શરીર બળી રહ્યું છે. એનો અર્થ કાળ દ્વારા થયેલું જે આક્રમણ છે, એ આક્રમણનો અર્થાત એ શરીર સ્મશાન ભેગું થઈ ગયું છે, બળી રહ્યું છે. અને જોવે છે કે ઓલી મારી પત્ની ઈ ક્યાં છે બુદ્ધિ. મહારાજી પેલા સેવકો હતા 10, કોઈ મળતું નથી. અને એ સમય એકલો પછી એકલો પડી જાય છે, જે અવિજ્ઞાત એનો મિત્ર, એનું વિસ્મરણ થઈ ગયું છે એને, એ મિત્ર તો યાદ જ નથી. પણ અહીંયા જે સ્ત્રીનો વિરહ જે છે એને દુખી કરે છે. અને આ રીતે પછી આ પુરંજન નામના વ્યક્તિનો બીજો જન્મ થાય છે. બીજા જન્મની અંદર ફરીથી આખી એક યોજના બને છે કે જેમાં એનો જન્મ એક રાજકુમારીના રૂપમાં થાય છે. ફરીથી એનો એક પતિ પ્રાપ્ત થાય છે, એનું મૃત્યુ થાય, અને ત્યારે સતી થવાની તૈયારી કરે. અને એ સમયે અવિજ્ઞાત નામનો એ મિત્ર એને પ્રાપ્ત થાય છે, એને મળે છે. અને અવિજ્ઞાત જ્યારે મળે છે ને, ત્યારે આખી કથા એને કહે છે કે તારી સાથે આ ઘટના બની છે આખી. અને આ રીતે 4 થી 5 અધ્યાયોની અંદર બહુ સુંદર નારદ મુનિએ રાજા પ્રાચીન બરહીને આખ્યાનનું વર્ણન કર્યું. આ કથા આપણે એટલા માટે સમજવાની જરૂર છે કે કોઈ પણ જીવાત્માઓનું આ જગતમાં ફસાવાનું કારણ એની બુદ્ધિ છે. આત્મા સૌથી વધારે નિરાધાર ત્યારે બને જ્યારે એ બુદ્ધિ દ્વારા પકડી લેવામાં આવે છે. શું કામ? કારણ કે બુદ્ધિ જે છે ને એ નિર્ણય લે છે. એના અંડરમાં મન છે, એના અંડરમાં 10 ઇન્દ્રિયો છે, અને એના અંડરમાં અનંત ઈચ્છાઓ છે. એક એક ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે આપણે જીવન વ્યતીત કરીએ છીએ. રાત દિવસ ધન ક્યાંથી મળશે, પરિવાર કેમ ચલાવીશ, વ્યવહાર કેમ ચલાવીશ, આની ચિંતામાં માણસો મરી રહ્યા છે. છતાં એને પોતાની ઓળખ નથી. કેમ? કારણ કે પોતાના અવિજ્ઞાત નામના મિત્રને ભૂલી ગયા છે. અને અવિજ્ઞાત બીજું કોઈ નથી, ભગવાન છે. ભગવાનને ભૂલી અને આપણે આ જગતમાં જે કંઈ કરી રહ્યા છે ને, આનો કોઈ અર્થ જ નથી નીકળતો. આખું જીવન ખૂબ મહેનત કરી, ખૂબ શરીર સજાવ્યું, ખૂબ સુંદર પ્રયાસ કર્યા, અને અંતે મૃત્યુ, બધું ખતમ એક સાથે. આ મનુષ્ય જીવન ઉપર વિચાર કરવાની જરૂર છે કે આપણને અહીંયા મોકલવામાં આવ્યા છે કેવલ ખાઈ પી ઊંઘવા માટે નહીં, કેવલ ધન કમાઈને વ્યવહારો કરવા માટે નહીં. પણ દુર્ભાગ્ય જોવા જગતમાં બુદ્ધિના વશીભૂત થયેલા એ લોકો એવું માને છે કે આપણો ધંધો, આપણો બિઝનેસ, અને આપણે આજ સુધીમાં મહા મહેનતે આ જે કંઈ પ્રાપ્ત કર્યું છે ને, આજ સૌથી મોટી બુદ્ધિ માની છે. પણ એને ખબર નથી આ સૌથી મોટી મૂર્ખતા છે. કારણ કે અવિજ્ઞાત સાથે મુલાકાત કરવી હોય તો પોતાની વાસ્તવિક સ્થિતિ પ્રત્યે જિજ્ઞાસા કરવી પડશે. પણ બુદ્ધિના વશીભૂત રહેલા વ્યક્તિઓ મનની અંડરમાં રહેલી ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગ કરવા સિવાય બીજી કોઈ કામના કરતા નથી. રાત દિવસ ભોગની કામના કરે છે. સારું પરિવાર, સારું ઘર, સારા એશો આરામ મળે, અને આ બધું કરતા કરતા જીવન વ્યતીત થાય છે. ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ આવીને કહે કે ભાઈ તમે ભજન કરો, તાકી આ આપણા કામનું નહીં, આ બધું આ રહેવા દો, અમને આ ન ફાવે. કારણ કે આપણને ભોગ સિવાય બીજું કાંઈ ફાવતું નથી. ઘણા એવું માને કે ભજન ભજન કરવાની શું જરૂર છે, આ બધું કરવાનું. નત નવા આપણી અંદર પ્રશ્નો છે, અનેક પ્રકારના આપણા મનમાં સવાલો ઉઠે છે. પણ મૃત્યુ આ જગતમાં સનાતન સત્ય છે. આપણે જે કાંઈ ભેગું કરીએ છીએ એ આપણી પાસે નથી રહેતું, આ એનાથી મોટું સત્ય છે. અને જેટલા ભોગોને ભોગવવાની ટ્રાય કરીએ ને વધારે, એટલા ને એટલા એ ઇન્દ્રિયોના બંધનમાં આપણે ફસાતા જઈએ. આ એનાથી મોટું સત્ય છે. આપણે વિચારય કરતા નથી અને વૈરાગ્ય પ્રગટ નથી કરતા. અને એટલા માટે આપણી સ્થિતિ એવી છે, ધોબીના કૂતરા જેવી છે, ને ઘરના ને ઘાટના. ભક્તિ કરવી છે તો આપણી ભક્તિ એવી છે કે એમાં મુક્ત થવાની કોઈ વાત નથી.
દિવસમાં 2-5 માળાઓ ફેરવી લેતા હોય તો આપણને બહુ મોટા ભગત માની લઈએ. ચાલો આપણી ભક્તિ થઈ ગઈ, હવારમાં 2 અગરબત્તી કરી લીધી, 2 દીવા ફેરવી લીધા એટલે થઈ ગયું, આપણી ભક્તિ બહુ થઈ ગઈ. બુદ્ધિની એટલી મોટી પકડ છે આપણી ઉપર કે જ્યાં સુધી એમાંથી આત્માને મુક્ત કરવામાં નહીં આવે, જ્યાં સુધી બુદ્ધિને શુદ્ધ કરવામાં નહીં આવે, ત્યાં સુધી જીવાત્માઓના મુક્તિનું કોઈ કારણ નહીં બને. શું કામ? વિશ્વનાથ ચક્રવર્તીપાદ નામના આચાર્ય લખે છે કે મતિની ઉપમા, બુદ્ધિની ઉપમા એક કન્યા સાથે આપવામાં આવી છે અને કન્યાના વિવાહ જરૂરી છે. શું કામ? કારણ કે જો કન્યાના વિવાહ ન કરવામાં આવે ને તો એ વ્યભિચારી થઈ જાય. અને આપણી બુદ્ધિ જે છે એ વિષય ભોગોમાં લાગી છે, અનંત પ્રકારના ભોગોમાં એ વ્યભિચારી બની ચૂકી છે. શું કામ? જો ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે મામચયો અવ્યભિચારેણ, અર્જુન એ બુદ્ધિ જે મારામાં લાગે છે અવ્યભિચારી, વ્યભિચાર વાળી નહીં. વ્યભિચારી બુદ્ધિ અને અવ્યભિચારી બુદ્ધિમાં ફરક શું છે? વ્યભિચારી બુદ્ધિ એટલે જે બુદ્ધિ સંસારના વિષય ભોગોમાં ફસાયેલી છે, આને વ્યભિચારી બુદ્ધિ કહેવામાં આવે છે. અને અવ્યભિચારી બુદ્ધિ એટલે જે બુદ્ધિ ભગવાનમાં લાગેલી છે, આ અવ્યભિચારી બુદ્ધિ છે. તો બુદ્ધિ નામની એક કન્યા બધાની પાસે છે. આના વિવાહ કોની સાથે કરવા એ નિર્ણય આપણે કરવાનો છે. કોની હારે? ભગવાન હારે વિવાહ કરવા છે કે પછી અન્ય કોઈ એવા વ્યક્તિ સાથે કે જેની હારે વિવાહ થયા પછી તો વિવાહ તૂટશે, વળી પાછા થશે, વળી પાછા તૂટશે. તો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે કે મારી જે શુદ્ધ મતિ છે, પિતામહ ભીષ્મના શબ્દોમાં, તો ભીષ્મ કહે છે ઇતિ મતિ, મારી આ બુદ્ધિને હું કોનામાં લગાડવા માંગુ છું? ભગવાનમાં. આ બુદ્ધિ જો ભગવાનમાં લાગશે તો નિશ્ચિત રૂપે ભગવાન આ બુદ્ધિને પસંદ કરશે. શું કામ? કારણ કે વિતૃષ્ણા, મારી આ જે બુદ્ધિ છે ને એ બુદ્ધિમાં કોઈ પ્રકારનો વિકાર નથી, કોઈ પ્રકારની ઈચ્છાઓ નથી, લાલસાઓ નથી. અને આવી જે શુદ્ધ થયેલી બુદ્ધિ જ્યારે ભગવાનમાં લાગે છે તો ભગવાનની તેનામાં કંઈક વિશેષતા જો હે ને, કારણ કે ભગવાનમાં બુદ્ધિ લગાડવી હોય પણ એ બુદ્ધિની અંદર અનેક પ્લાનિંગ ચાલતા હોય, અનેક આયોજનો હાલતા હોય, આવી બુદ્ધિનો ભગવાન સ્વીકાર કરતા નથી. ભગવાન કહે છે મારે એવી સ્ત્રીની આવશ્યકતા છે જે પરમ શુદ્ધ હોય. કારણ કે આપણે તો વિવાહ કરાવવા છે પણ સામે વર પક્ષને પૂછવું પડે ને, તમારે આ હાલશે કે નહીં. આપણે તો બહુ ટ્રાય કરીએ છીએ ભગવાનમાં બુદ્ધિ લગાડવાની, પણ બહુ આમ પછી વર ના પાડ દે. આપણે કૃષ્ણમાં બુદ્ધિ લગાડવાની ટ્રાય કરીએ છીએ પણ કૃષ્ણ ના પાડે, તમારી નહીં હાલે. કેમ? કારણ કે બીજે બહુ હલવાણેલી છે. હાવ સીધી ભાષામાં ઈ છે કે કોઈ કન્યા હોય અને એનું કોઈ છોકરા સાથે અફેર હોય, હવે એની હારે કોણ વિવાહ કરશે? અને એની બધાને ખબર હોય, કોઈ વિવાહ કરશે આવી વ્યભિચારી કન્યા સાથે? આ તો ભગવાન છે અને આપણી બુદ્ધિના વિવાહ એની હારે કરવા છે, પણ એને શુદ્ધ કરવી જરૂરી છે. તો પિતામહ ભીષ્મ કહે છે કે પ્રભુ મારી જે મતિ છે, મારી જે બુદ્ધિ છે વિશુદ્ધ થઈ ચૂકી છે અને એટલા માટે હું એને તમારામાં સમર્પિત કરું છું. કારણ કે વરણ કરવા યોગ્ય વ્યક્તિ આ જગતમાં યદિ કોઈ છે તો એ માત્ર ને માત્ર ભગવાન છે. પણ આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે ભગવાનને છોડીને આખા સંસારનું વર્ણન આપણે કર્યું છે આપણી બુદ્ધિથી, ભગવાનનું વર્ણન નથી કરતા. પિતામહ ભીષ્મ જેવા જે મહાવ્યક્તિઓ છે, મહાન વ્યક્તિઓ છે, મહાજનો છે, એ શિક્ષા આપે છે આપણને કે કોઈ પણ વ્યક્તિ યદિ વાસ્તવમાં સુખ ચાહે છે પોતાના જીવનમાં તો એણે પોતાનો સંબંધ ભગવાન સાથે જોડવો પડશે. ભગવાન સાથે સંબંધ જોડ્યા વગર આ જગતમાં કોઈ માણસ સુખી ન થઈ શકે. અને સુખ આપણે બધાને જોઈએ છે, સુખી બધાને થવું છે, પણ સંબંધ ભગવાન સાથે જોડવો
નથી. સ્વતંત્ર સુખની ઈચ્છા, સ્વતંત્ર ભોગની ઈચ્છા એ જ આપણા અહીંયા રહેવાનું કારણ છે. માયા આપણને પકડે શું કામ? માયા આપણને બંદી શું કામ બનાવે છે? કારણ કે આપણને ભોગ કરવાની ઈચ્છા છે કે આ જગતમાં જે કાંઈ વસ્તુઓ છે ને એની ઉપર આપણું આધિપત્ય સ્થાપિત થાય. અને આવું બધું આપણે ટ્રાય બહુ કરીએ છીએ. આ જગતમાં બહુ લોકોએ પ્રયાસ કર્યો કે હું આટલી વસ્તુ પ્રાપ્ત કરી લઉં, આટલી વસ્તુ પ્રાપ્ત કરી લઉં. એ આગળ થતા 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 એટલા મોટા થઈ ગયા કે તમે વિચાર કરો કે હિરણ્યકશિપુ અને એની જેવા જે મોટા મોટા અસુરો હતા, રાવણ ઇત્યાદિ, એણે નક્કી કર્યું કે આ પૃથ્વી જે છે એ અમારી છે, એને છતાં ભગવાન દ્વારા એનો વધ કરી નાખવામાં આવ્યો. તો એ પૃથ્વી રહી નહીં એની. પછી સમય આવ્યો, એ અસુરો વયા ન ગયા. પછી અસુરો આવ્યા, નેપોલિયન ઇત્યાદિ બધા, એણે દાવો કર્યો કે આ સિકંદર પૃથ્વી નામે માલિક છીએ. એ મૃત્યુના ગર્તમાં વયા ગયા કાળમાં. અત્યારે ઘણા મોટા મોટા લોકો છે, મોટી મોટી કંપનીઓના માલિક, હે ને, માને છે કે આ પૃથ્વીના સ્વામી છીએ અમે, અને એ તે કાળના પ્રવાહમાં ખોવાઈ જવાના છે. રિયાલિટી આ જ છે. આપણે માનીએ તોય ભલે અને ન માનીએ તોય ભલે. આ માનવું ન માનવું તો તમારી ઉપર છે, પણ વાસ્તવિકતા આ છે કે અનંત ભોગો પછી તે આનો કોઈ ફાયદો નથી. ઘણી વાર આપણા મનમાં એવી ઈચ્છા રહેતી હોય કે આપણે છે ને આમ થોડુંક રાખી બેલેન્સ, એટલે આમ બધું હરખું હાલ્યા કરે. પણ એ ખબર નથી કે આપણું કોઈ પ્લાનિંગ આ માયા સક્સેસ થવા દેતી નથી. બહુ બધા પ્લાનિંગો બહુ બધા લોકોએ બનાવ્યા, પણ કોઈનું પ્લાનિંગ સક્સેસ થયું નહીં. હરેક લોકો સમય સમયે કાળના પ્રવાહમાં ખોવાતા ગયા, નવા લોકો આવતા ગયા, દાવો કરતા ગયા, વળી કાળનો પ્રવાહ એને ખેંચતો ગયો. એટલા માટે ભગવાન એક સુંદર વાત ભગવદ્ ગીતામાં કહે છે અર્જુનને કે અર્જુન, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો આ બધું છોડ. જેને જેને તું ધર્મ માને છો, જેને તું કર્તવ્ય માને છો ને, આ બધી વસ્તુઓને છોડી દે. કારણ કે તારા સુખનો એકમાત્ર ઉપાય છે મામ એકમ શરણમ વ્રજ. મારા એકના શરણમાં આવી જા તો સુખી થઈશ, કે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો ભગવાનની શરણાગતિ લેવા માટે બુદ્ધિનું ભગવાનમાં લાગવું બહુ જરૂરી છે. અને બુદ્ધિ એમનામ ભગવાનમાં લાગતી નથી, મન એમનામ લાગતું નથી. અહીંયા વિતૃષ્ણા શબ્દ જે છે એ બહુ વિચારણીય છે, અને વિચાર એ છે કે આને શુદ્ધ કરવી પડે છે. અત્યારે કદાચ આપણી બુદ્ધિ બગડેલી હોય, પણ એને તે શુદ્ધ કરવી પડે છે. અને એ બુદ્ધિ શુદ્ધ કેવી રીતે થાય? એ બુદ્ધિ શુદ્ધ થાય છે ભગવાનનું નામ કીર્તન કરવાથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ ભગવાનનું નામ સંકીર્તન. જેટલા પણ મહાન મહાન વ્યક્તિઓ થયા, એમણે કીધું, શું કીધું? કે ભાઈ મારા નામનું કીર્તન યદી કોઈ વ્યક્તિ કરે, ભગવાનના શબ્દોમાં કહીએ તો એવા વ્યક્તિઓના ચિત્તની શુદ્ધિ થશે. ખાસ ચૈતન્ય મહાપ્રભુની વાત કરીએ તો શિક્ષાષ્ટકમના આરંભમાં એણે કીધું, ચેતો દર્પણ માર્ગનમ. જેને પોતાની બુદ્ધિ શુદ્ધ કરવી છે, એને શું કરવું જોઈએ? ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. કારણ કે જે વ્યક્તિ કીર્તન કરે તો એની બુદ્ધિ શુદ્ધ થાય. યદિ બુદ્ધિ શુદ્ધ થઈ તો આગળની જે વાતો છે એ બધી સમજમાં આવે. ઘણીવાર આપણે કથાઓમાં બેઠા હોય ને, એટલે આપણને એમ થાય કે ભાઈ શું બોલે છે આ ભાઈ, આપણને નો એ આપણી રેન્જમાં જ ન આવતું હોય. એટલે તમે જો અહીં તેમ બધા બેઠા હોય, આમાં કોકને મજા આવતી હોય, કોકને ઊંઘ આવતી હોય, કોકને એમ થતું કે હવે આ ભાઈ પૂરું કરે સારું કરે. આમાં બધા વિચાર વાળા હોય અલગ અલગ, સમજ્યા? આ ઓલા જેવું છે ને, એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં એક જ શિક્ષક ભણાવતો હોય, પણ એમાં લખવા વાળો હોય ને છેલ્લી બેન્ચે હુવા વાળો હોય. તો બધું સત્સંગમાં આવવું હોય. કારણ કે જેટલી જેટલી પ્યોરિટી હોય ને એટલું એટલું મગજ પકડે, નકર કંટાળો આવે. પછી ઘણીવાર લોકોને ફિલોસોફીમાં ન મજા આવતી હોય,
તત્વ આવે ને એટલે એમ થાય જો આ વળી પાછું બધું નહીં જામે, આ નહીં જામે. કારણ કે આપણે જ કથામાં પહેલો પ્લાન તો એ લઈને ને જમાવવા આવ્યા હોય, જામવું જોઈએ હરખાઈ નહીં કે અહીં જમાડવાનું નથી, સમજવાનું છે. અને સમજવાનો પહેલો વિષય ઈ છે. પિતામહ ભીષ્મના આ પ્રથમ શ્લોક, આની અનેક વ્યાખ્યાઓ છે અલગ અલગ, પણ અહીંયા સર્વ સરળ અને સમજવા જેવી વ્યાખ્યા ઈ છે કે બુદ્ધિ અને મન ભગવાનને સમર્પિત કરવું છે, તો એ મનને શુદ્ધ બનાવવું. કારણ કે ગંદુ મન અને ગંદી બુદ્ધિ ભગવાન કોઈ દિવસ સ્વીકાર કરતા નથી. આને શુદ્ધ કરવાનો ઉપાય ચૈતન્ય મહાપ્રભુએ સરળ આપી દીધો. કારણ કે એને બધી ખબર હતી કે કળિયુગના લોકો પાસે આ બધી ક્ષમતાઓ બહુ ઘટી જવાની છે, શાસ્ત્ર સમજવાની, શાસ્ત્રના સારને પકડવાની. તો આ બધી ઘટી ગયેલી ક્ષમતાઓમાં માણસ સરળતાથી પોતાની બુદ્ધિનું શુદ્ધિકરણ કરી શકે એવો સરળ ઉપાય એ આપી દીધો એને, હરિનામ. ભગવાન કૃષ્ણના નામનું કીર્તન કરો અને કીર્તન કરતા કરતા તમારા ચિત્તને શુદ્ધ કરો, અને જેવું ચિત્ત શુદ્ધ થઈ જાય ને એટલે તમને તમારા સ્વરૂપનું દર્શન થઈ જશે. આપણું સ્વરૂપ દેખાશે આપણને. અત્યારે નથી જોતા આપણે, કારણ મેલું થઈ ગયું છે. એટલા માટે ભગવાનના નામ સંકીર્તનથી આ ચિત્તને શુદ્ધ કરી અને એવી શુદ્ધ બુદ્ધિ જ્યારે આપણે ભગવાનમાં લગાવશું તો ભગવાન એનો સ્વીકાર કરશે. તો પિતામહ ભીષ્મ તો ભગવાનના મહાન શુદ્ધ ભક્ત હતા. એણે પોતાની બુદ્ધિ સ્થિર કરી ભગવાનમાં, પણ આપણે આપણી બુદ્ધિને ભગવાનમાં સ્થિર કરવી બહુ અસંભવ જેવી વાત છે. આ બધી કથાઓ સાંભળવામાં તો બહુ સારી લાગે. ભીષ્મએ ભગવાનને સામે ઊભા રાખી દીધા, સ્થિર કરી બુદ્ધિ. હવે આપણો વિચાર કરો, માળા લઈને બેઠા હોય ને તો એક મિનિટ મન સ્થિર નથી રહેતું આપણું. કેટલું બગડેલું છે. ભીષ્મએ તો સ્થિર કર્યા ભગવાનને, પણ આપણે સ્થિર કરી શકતા નથી, કારણ કે બગાડ બહુ છે અંદર. પણ મહાપ્રભુએ કીધું કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે પોતું ચાલુ રાખો. માનો કોકનું ઘર બંધ હોય અને પછી એ બંધ ઘરમાં વર્ષોથી ધૂળ લાગેલી હોય અને કોઈને રહેવા જવું હોય, એ સફાઈ તો કરે, પણ આમ એટલી બધી ન થઈ જાય. એમ કે ધારમાં, ખૂણે, હાંધામાં ત્યાં બધે રહી જાય. પણ ઈ પ્યોર ક્યારે થાય? જ્યારે એને રહેવા વૈયા જાય, પછી એમાં રોજ પોતા લાગવા માંડે એટલે ધીમે ધીમે સાફ રહે ને. પછી એમ પ્રતિદિન કોઈ વ્યક્તિ ભગવાનના નામનો જપ કરે કે ભગવાનના નામનું કીર્તન કરે તો બુદ્ધિ શુદ્ધ રહે. અને આપણી બગડે શું કામ ખબર? હાથ દી કે 3 દી કથામાં તો આપણે બેસી જાવી અને એમાં કંઈક ચોખ્ખું થાય તે, પણ પાછું 3 દી પછી પોતું બંધ એટલે વળી પાછું બગડી જાય. અને જ્યાં કચરા પોતા બંધ કરી દો ત્યાં શું હાલત થાય? એક દી ગાડીને ગાભો ન મારીએ ને તો એમાંય ધૂળ લાગી જાય. એમ એક પણ દિવસ જીવનમાં એવો ખાલી જાય ને કે જે દિવસે ભગવાનની યાદ ન આવી હોય, ભગવાનનું સ્મરણ ન કર્યું હોય, એટલે કચરો એમાં જામે. ભાગવત તમે વાંચતા રહ્યો, પ્રતિદિન તમે ભાગવત વાંચતા હોય, ગીતા વાંચતા હોય, અને એક અઠવાડિયું બંધ કરી દેજો, તરત જ ઓલું ભારત પાકિસ્તાન કરી જાય મગજમાં. જે બુદ્ધિ લાગી જ ભગવાનમાં એ સીધી ન્યા ડાયવર્ટ થઈ જાય તરત. કારણ કે જેવો માહોલ હાલતો હોય ને એ માહોલમાં ક્યારેક ક્યારેક આપણે જ ફીટ બેસી જાવી. અને ભારત વર્ષની કથાઓ અદભુત છે, બધે જાય. એટલી બધી કથાઓ ભારતમાં થાય, પણ આ કથાઓની વિશેષતા શું ખબર છે? જે ઘટના ભારતમાં બને ને સીધી વ્યાસપીઠ ઉપર આવી જાય તરત. એની ચર્ચાઓ તરત કથાઓમાં શરૂ થઈ જાય. ચિત્ત શુદ્ધિ આનથી નહીં થાય. મહાપ્રભુએ જે મહાઅસ્ત્ર આપ્યું છે, પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તનમ, તો ભગવાનના નામનું જે કીર્તન છે એ ચિત્તની શુદ્ધિ કરે છે. તો પિતામહ ભીષ્મના પ્રથમ શ્લોકથી જે શિક્ષા સારરૂપ ગ્રહણ કરવા જેવી વાત એ છે કે જીવનમાં પ્રતિ દિવસ ભગવાનના નામને સ્થાન આપો, અને સ્થાન આપી અને જે રીતે પિતામહ ભીષ્મએ પોતાની બુદ્ધિને ભગવાનમાં સ્થિર કરી છે એવી રીતે આપણે તે આપણી મતિને ભગવાનમાં સ્થિર કરવાનો પ્રયાસ કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.